हेलो दोस्तों, वेलकम टू ट्रांजेंट एकेडमी। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો જેટકોની અંદર જે PA1 ની એક્ઝામ હતી, પ્લાન્ટ એટેન્ડન્ટ ગ્રેડ 1 આપણે જેને કહેવામાં આવે છે, બરાબર। તો એ PA1 ની એક્ઝામની ડેટ આવી ગઈ છે, 23/6 તમારું પેપર છે, બરાબર। અને કાલના દિવસમાં જ આપણે જે DGBCL જેટકોને જે બધાની કમ્બાઇન જુનિયર એન્જિનિયરની એક્ઝામ હતી એ કમ્પ્લીટ થઈ ગઈ, બરાબર। 11/6 એનું પેપર હતું, કાલે જ નોટિફિકેશન આવી કે ભાઈ 23/6 તમારું પેપર છે, બરાબર। જૂનો આનો મેં વિડીયો જ્યારે બનાવ્યો હતો ત્યારે મેં તમને કીધું હતું વિડીયો એ હજી અવેલેબલ જ છે, બરાબર, કે ભાઈ એક્ઝામ ક્યારે આવશે, તો કે ભાઈ જેવું આપણે આની પરીક્ષા પતશે એટલે એના પછી કોઈ પણ સમયે મહિના 2 મહિનાની અંદરનો પરીક્ષા આવી જશે, ઓકે। તો હવે 23/6 પરીક્ષા આવી ગઈ છે, 10 દિવસ જેટલો આપણો સમય છે। 10 દિવસમાં કેવી રીતના આપણે મેક્સિમમ આઉટપુટ આપી શકીએ, બરાબર, એના વિશે આપણે ચર્ચા કરીએ, ઓકે। હવે સૌથી પહેલા નંબરની વસ્તુ તો કે ભાઈ તમારે કેટલાય બધા વિદ્યાર્થી મિત્રોને ખબર નથી હોતી કે ભાઈ ટાયર 1 ટાયર 2 બે પેટર્નમાં એક્ઝામ છે, બરાબર। અત્યારે તમારે ટાયર 1 ની એક્ઝામ દેવાની છે, એટલે એનો મતલબ કે નોન ટેકનિકલ એક્ઝામ દેવાની છે। પહેલા તમારી નોન ટેકનિકલ એક્ઝામ હશે, એમાં તમે પાસ થશો, તે પછી જ તમે બીજી એક્ઝામ ટેકનિકલની એક્ઝામ આપી શકશો, બરાબર। એટલે હવે ટાયર 1 એક્ઝામ છે, જેને આપણે અહીંયા હું નોન ટેકનિકલ લખી નાખું છું, બરાબર, એટલે વાંધો ના આવે। નોન ટેકનિકલની આપણી એક્ઝામ છે, ઓકે। હવે નોન ટેકની અંદર તમે જુઓ તો કે આપણી પાસે 5 વિષય છે, 100 માર્કનું પેપર છે, 100 માર્કનું આપણું ટોટલ 100 માર્કનું પેપર છે, 100 તમને MCQ આવશે, 100 MCQ હશે, 100 માર્કનું પેપર હશે, બરાબર। પેપર ગુજરાતી લેંગ્વેજમાં હશે, બરાબર। ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થી મિત્રો માટે ઇંગ્લિશમાં પણ હશે, બરાબર, કારણ કે મોસ્ટ ઓફ જે જુનિયર એન્જિનિયરની એક્ઝામ હતી ઇંગ્લિશ ગુજરાતી બંને લેંગ્વેજમાંથી, એમાં પહેલાં એમ કીધું હતું પહેલાં ઇંગ્લિશમાં છે, પછી ઇંગ્લિશ ગુજરાતી બે કર્યું। હવે PA1માં તો પહેલાં જ એમ કીધું છે કે ભાઈ પેપર છે એ તમારું ગુજરાતી લેંગ્વેજમાં છે, એટલે કંઈ ચિંતા કરવાની જરૂર નથી, બરાબર। હવે સૌથી પહેલાં છે તો કે ભાઈ તમારે 25 માર્કનું એપ્ટિટ્યૂડ એટલે સિમ્પલ વસ્તુ જેને આપણે મેથ્સ કહીએ છીએ, બરાબર। મેથ્સ છે એ જ આપણું 25 માર્કનું એપ્ટિટ્યૂડ પૂછાશે, 25 માર્કનું રિઝનિંગ પૂછાશે, ગુજરાતી છે એ 15 માર્કનું પૂછાય છે, બરાબર। ગુજરાતી 15 માર્કનું, અંગ્રેજી 15 માર્કનું ને કોમ્પ્યુટર છે એ 20 માર્કનું, એટલે આ બધાનો તમે સરવાળો કરો એટલે ટોટલ 100 માર્ક, 100 MCQ, એક ક્વેશ્ચનનું 1 માર્ક થશે। 0.25 નેગેટિવ માર્કિંગ છે, ખાસ ધ્યાન રાખજો। 0.25 એટલે કોઈ એક ક્વેશ્ચન ખોટો પડે છે તો નેગેટિવ માર્કિંગ થશે, 0.25 નેગેટિવ માર્કિંગ છે, એટલે આ એક્ઝામ પેટર્ન થઈ આપણી, બરાબર। હવે આમાંથી આપણે તો કે ભાઈ ઓપન કેટેગરીના વિદ્યાર્થી મિત્રો હોય, બરાબર, તો ઓપન કેટેગરીના જો વિદ્યાર્થી મિત્રો હોય તો એને મિનિમમ 50 માર્ક્સ છે, મિનિમમની વાત થઈ છે, મિનિમમ આટલા લેવાના છે, બરાબર, આ ક્વોલિફાઈંગ થવા માટે। મેરિટમાં આવવા માટે તો વધારે હોવા જોઈએ, પણ મિનિમમની વાત થઈ છે। અને ત્યાર પછી આપણે જેમ કે EWS, OBC, SC, ST, બરાબર, એ બધા માટે 45 માર્ક્સ છે, ચાલો, ઓકે। એટલે આ લોકોને મિનિમમ 45 માર્ક, પણ મેરિટમાં વધારે આવવા માટે આપણી પાસે વધારે માર્ક હોવા જોઈએ, ઓકે, કારણ કે તો જ તમે બીજો રાઉન્ડ આપી શકશો, બીજા રાઉન્ડમાં ક્વોલિફાઈંગ થવા માટે। એટલે પહેલા રાઉન્ડમાં માનો કે 153 જગ્યા છે, તો પહેલા રાઉન્ડની અંદર 153 ગુણ્યા 5 ગણા લોકોને બોલાવવામાં આવશે, તો એ 5 ગણાની અંદર આપણો વારો આવવો જોઈએ, તો એના માટે એટલા તમારા માર્ક હોવા જોઈએ। પેપરના લેવલ પ્રમાણે માર્ક આગળ પાછળ થઈ શકે। જુનિયર એન્જિનિયરનું પેપર હતું આજના દિવસમાં, બરાબર, તો એનો મતલબ કે ભાઈ એ પેપર થોડુંક મોડરેટ લેવલ, ઇઝી લેવલ રહ્યું છે, બરાબર, તો એને બની શકે કે ભાઈ તમારું પેપર ઇઝી લઈ શકે, એટલે એ પ્રમાણે તમારે હવે 10 દિવસમાં તમારે તૈયારી કરવાની થશે, ઓકે। સૌથી પહેલા નંબરની વસ્તુ કયો સબ્જેક્ટ તમારે ઉપાડવાનો છે એના વિશે આપણે ચર્ચા કરીએ, બરાબર। તમે તૈયારી કરેલી હશે તો તમને આઈડિયા હશે કે ભાઈ મને શું ફાવે છે મને શું નથી ભાવતું, બરાબર। હું તમને એવી પ્રાયોરિટી આપું છું કે ભાઈ પહેલા તમે છે ને ગુજરાતી અને કોમ્પ્યુટર કરો, ગુજરાતી, બીજા નંબરનું કમ્પ્યુટર અને ત્રીજા નંબરનું રીઝનિંગ, બરાબર। ગુજરાતી, કોમ્પ્યુટર અને રીઝનિંગ આને પહેલા પ્રાયોરિટી આપો। ગુજરાતીની અંદર એ લોકો એમ કીધું છે સમાનાર્થી, વિરુદ્ધાર્થી, ભાષા શુદ્ધિ, જોડણી, સંધિ એવું પૂછવાનું કીધું હતું, પણ તોય આજી વખતે જુનિયર એન્જિનિયરની એક્ઝામની અંદર સમાસ પૂછી લીધા તો આપણે સમાસ અલંકારને એવું થોડુંક બેઝિક કરીને જઈ શકીએ। 15 માર્કનું છે તો 15 માર્કનું ગુજરાતી ને ઇંગ્લિશ છે, ગુજરાતી છે, બરાબર, તો એનો મતલબ કે એની અંદર તમે 10 કલાક જેવો ટાઈમ આપો ને તો તમારે 15 માર્કમાંથી 10-12 માર્કનું કવર થઈ જાય, બરાબર। ત્યાર પછી કોમ્પ્યુટરની અંદર છે, કોમ્પ્યુટર 20 માર્કનું છે। હવે જુનિયર એન્જિનિયરના પેપરમાં બધા એમ કીધું ભાઈ કોમ્પ્યુટર ઇઝી લેવલનું પૂછાણું છે, તો એનો મતલબ એવો થયો કે ભાઈ તો આપણે અહીંયા જે ગુજરાતીની કોઈ પણ એક બુક લઈ, અથવા ન હોય તો નીચે આપણે ડિસ્ક્રિપ્શનમાં ડ્રાઈવની લિંક આપી છે, એ બુક તમે વાંચી શકો છો, એના MCQ તૈયાર કરી શકો છો, બરાબર, અથવા આપણા ટેલિગ્રામ ગ્રુપમાં બધી જગ્યાએ બુક મૂકેલી છે, તો એ કોમ્પ્યુટરના 20 માર્ક ત્યાંથી તમે કવર કરી શકો છો।
એટલે 10 દિવસ છે તો રોજના 100 200 MCQ વાંચો તોય કોમ્પ્યુટરના ઘણા બધા MCQ થઈ જાય, અમુક ચેપ્ટર વાંચો તોય તમારું કવર થઈ જાય પ્રીવિયસ યર પેપર. કારણ કે ભાઈ પેપરના લેવલ જો ઇઝી રહેતું હોય બરાબર તો આપણે કવર કરી શકીએ. તો એની અંદરથી એમ માનો કે ભાઈ 10 દિવસની અંદર હજી સુધી ન વાંચ્યું હોય તો તમે આમાંથી 10-15 માર્કનું કવર કરી શકો. કારણ કે આ બધા ટોપિક એવા છે કે ભાઈ જે 10-10 કલાક ખાલી આપવાની છે આની અંદર, તો એ તમે આપો ને એટલે તમને વાંધો ના આવે. શોર્ટકટ કી છે તો શોર્ટકટ કી બધી પાકી કરી લ્યો, એક્સટેન્શન છે તો એક્સટેન્શન પાકા કરી લ્યો, ફૂલ ફોર્મ છે તો ફૂલ ફોર્મ પાકા કરી લ્યો. હવે એમાંથી 4-5 માર્કનું તો પૂછાઈ જાય છે બરાબર. પછી બેઝિક અલગ વસ્તુ હોય તો એ બધું ઇનપુટ ને આઉટપુટ ને એવું બધું તમે કરો તો વ્યવસ્થિત રીતે તૈયાર થઈ જાય. એટલે પહેલા આ બેને પ્રાયોરિટી આપો, ગુજરાતી અને કોમ્પ્યુટર. ત્યાર પછી રિઝનિંગની અંદર ઉતરો. રિઝનિંગ ઇઝી હોય છે, બધાને આવડતું હોય છે બરાબર. રિઝનિંગની અંદર તમે સિરીઝ છે, દિશા અને અંતર છે, લોહીના સંબંધો છે બરાબર. ત્યાર પછી પદાનુક્રમ ગોઠવણી, એટલે કે ભાઈ એક ભાઈ વ્યક્તિ છે એ ડાબી બાજુથી એનો 15મો ક્રમ છે, જમણી બાજુથી 17મો ક્રમ છે, તો ટોટલ ક્લાસમાં કેટલા વિદ્યાર્થી છે અથવા રોમાં કેટલા વિદ્યાર્થી છે, ઉપરથી નીચેથી આવા ક્વેશ્ચન છે બરાબર. તો એ બધાય તમે તૈયાર કરો રિઝનિંગની અંદર. રિઝનિંગમાં કેટલા ટોપિક તૈયાર કરવા એનો મેં વિડીયો બનાવ્યો છે. એ વિડીયો એક વખત જોઈ લો એટલે એટલા સ્પેસિફિક ટોપિક કરી જશો ને તોય તમને ફાયદો થઈ જશે. પ્લસ મારી પાસે જેઈનું પેપર આવે તો એમાંથી હું ડેટા કલેક્ટ કરી લઈશ કે ભાઈ આવા આ ટોપિકમાંથી ક્વેશ્ચન પૂછાયેલા છે તો એનું એનાલિસિસ કરીશ. તો એ પ્રમાણે તમે છેલ્લા 8 દિવસમાં એ તૈયારી કરશો બરાબર. આજ તો કાલમાં જેઈનું પેપર આવી જશે તો એ પ્રમાણે હું એનાલિસિસ કરી દઈશ, તો એ પ્રમાણે તમે તૈયારી કરજો. એટલે આ 3 ઉપર સૌથી પહેલા ફોકસ કરો. એટલે તમે અહીંયા જુઓ બરાબર તો કેટલા માર્ક થઈ ગયા. હવે તમે ગણતરી કરો તો ભાઈ રિઝનિંગ 25 માર્કનું છે અને 20 માર્કનું કોમ્પ્યુટર એટલે 45 માર્ક થયા અને 15 માર્કનું એટલે તમે 60 માર્ક સુધી કવર કરી લીધું બરાબર. 60 માર્કનું કવર કર્યું. હવે તમારે સીધું ઉતરાય કેમાં તો કે ભાઈ હવે તમારે મેથ્સની અંદર ઉતરાય. હવે મેથ્સની અંદર તમે એક વસ્તુ સમજો, બેઝિક મેથ્સ છે ને તમને એમ થાય ઘણા બધા એટલે મને મેથ્સ નથી આવડતું, જેઈમાં ઘણા બધા લોકો એમ કહેતા કે ભાઈ જેઈનું મેથ્સનું લેવલ ઇઝી આવ્યું છે. ક્વેશ્ચન એવો પૂછ્યો છે ભાઈ એક નળની આપણે નળ છે બરાબર, એ 13 કલાકમાં પાણીને ભરે, એ ટાંકીને ભરે છે અને 26 કલાકમાં ટાંકીને ખાલી કરે છે. બીજો નળ છે, બી નળ છે, તો બે સાથે ચાલુ કરવામાં આવશે તો ભાઈ ટાંકી ભરાતા કેટલો સમય લાગશે? આવો ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો બરાબર. તો આવા ક્વેશ્ચન ઇઝી લેવલ પૂછાયેલા છે તો ભાઈ બની શકે ભાઈ આમાં આપણે ડિપ્લોમાની પરીક્ષા, જો જેઈમાં એટલું ઇઝી હોય તો ભાઈ ડિપ્લોમાની પરીક્ષા પ્રમાણે આપણે જોવું પડે. તો બેઝિક લેવલનું મેથ્સ છે બરાબર. તો મેથ્સ કેમ તૈયાર કરવું એનો પણ મેં વિડીયો બનાવેલો છે. એટલા ટોપિક જોઈ લ્યો. જેમ કે ભાઈ સૌથી પહેલા કામ અને સમય છે, દિશા અને અંતર છે બરાબર. એટલે સમય, દિશા, સ્પીડ, ટાઈમ, ડિસ્ટન્સ. ત્યાર પછી વર્ક અને ટાઈમ, ઓકે એ થઈ ગયું. લસા ગુસા છે, પછી સીરી આપણે એની અંદર આપણે સરાસરી છે, એવરેજ જેને કહેવામાં આવે છે, એવરેજ છે ઓકે. ગુણોત્તર અને પ્રમાણ છે, નફો ખોટ છે, સાદું વ્યાજ છે. ઇઝી ક્વેશ્ચન આવ્યા હોય તો ઇઝી તમે બેઝિક લેવલનું તૈયાર કરી લ્યો. યુટ્યુબમાં ઘણા બધા વિડીયો છે, ઘણા બધા લોકોએ મૂકેલા છે. બેઝિક તૈયાર કરી લેશો ને 10 દિવસમાં થઈ જાય, વાંધો ના આવે. 10 દિવસના 10 ટોપિક તો થઈ જાય. 10 ન થાય તો 5 તો થઈ જ શકે. તો એ 5 ટોપિકમાંથી તમને ફાયદો થઈ શકે બરાબર. બાકી ઓલા બધામાંથી તમે મેક્સિમમમાં પણ ટ્રાય કરો કે ભાઈ આમાંથી આપણે મેક્સિમમ માર્ક લેવી શકીએ. તો હવે અહીંયા આપણે ક્યાં હતા તો કે ભાઈ આપણે અહીંયા 20 ને 25 45 ને 15 60 માર્ક, 60 ને 25 માર્કનું મેથ્સ 85 માર્ક સુધી કવર થઈ ગયું બરાબર. હવે આપણે છેલ્લે તમારે શું કરવાનું છે તો ભાઈ ઇંગ્લિશની અંદર એ લોકો એમ કીધું છે કે ભાઈ વોકેબ અમે પૂછશું બરાબર. વોકેબનું સેક્શન ને એ બધું હતું, જેમ કે સિનોનિમ્સ, એન્ટોનિમ્સ, વન વર્ડ સબસ્ટિટ્યુટ્સની. પણ પેપરમાં અમુક વિદ્યાર્થીઓ મને કીધું કે અમુક પ્રિપોઝિશન અથવા આર્ટિકલ એન ધની ખાલી જગ્યા પૂછાયેલી છે. તો જો સિનોનિમ, એન્ટોનિમ્સ તમારાથી થઈ શકતા હોય તો ઠીક છે, એરર કરેક્શન થઈ શકતો હોય તો ઠીક છે, નકર એને ન આવડે તો એને મૂકી જ દેવાનું બરાબર. પણ આર્ટિકલ એન ધ વાંચીને જાઓ, કારણ કે એમાંથી 1-2 ક્વેશ્ચન આવતા હોય તો તમને આવડી જાય. પ્રિપોઝિશન કરીને જાઓ, કન્જક્શન કરીને જાઓ. તો જે 3-4 ટોપિક્સ ઇઝી છે એવા ટોપિક ઇંગ્લિશની અંદર કરીને જાઓ તો એમાંથી હાવ નહીં તો 4-5 માર્કનું પૂછાય, 2-3 માર્કનું પૂછાય તો એ આપણને આવડી જાય. નેગેટિવ ન થાય બરાબર. એટલે આપણે ભાઈ બને ત્યાં સુધી નથી આવડતું તો મૂકી દેવું વધારે સારું. થાય એવું કે ભાઈ તમે મેરિટમાં આવતા હોય પણ તમે વધારે ઇંગ્લિશમાં એમાં ભાઈ તુક્કો મારવા ગયા ને એમાં ખોટું પડી ગયું તો સામું તમે મેરિટની અંદર મતલબ બહાર નીકળી જાઓ બરાબર. તો વારો ન આવે, કારણ કે નેગેટિવ માર્કિંગ વધી જતા હોય તો એ પ્રમાણે. તો એના કરતાં પ્રાયોરિટી એવી રખાય કે ભાઈ આપણે ભાઈ નથી આવડતું તો મૂકી દેવાનું. એટલે આ સબ્જેક્ટ એવો છે કે જો તમારો પરફેક્ટ તૈયાર હોય તો તમારે એની અંદર ટીક કરવાનું, નકર નહીં. એટલે પહેલાં ઉપર 4 ના ઉપર ફોકસ કરો. પહેલાં ગુજરાતી કરો, કોમ્પ્યુટર કરો, બેઝનો એનો ભાઈ 10 દિવસમાં બેઝ સ્ટ્રોંગ કરો. મેથ્સ, રિઝનિંગ કરો બરાબર. રિઝનિંગને ડેઇલી તમે 1 થી 1.5 કલાક આપો, મેથ્સને 1-8 કલાક આપો, ઓલા બેયને તમે 2-2 કલાક આપો. મેક્સિમમ 10 દિવસ છે, હવે લડી જ લેવું પડશે બરાબર. અને મહેનત કરવી જ જોશે તો જ તમારો વારો આવશે આની અંદર. કારણ કે ભાઈ જેઈની અંદર તો એવું હતું કે 2000 લોકોને લેવાના હતા, આમાં 150ની સંખ્યા છે બરાબર. 153 લેવાના છે તો 153 50 75 750 લોકોને બોલાવશે નેક્સ્ટ એક્ઝામ માટે.
તો તમારે જો એ 750 અંદર આવવું હોય તો ભાઈ હવે 10 દિવસ બધુંય ભૂલીને ફૂલ મહેનતમાં લાગી જવું પડશે, તો જ વારો આવશે, બરાબર. એટલે ગુજરાતી, કોમ્પ્યુટર, રિઝનિંગ, મેથ્સ અને ઇંગ્લિશ આ પ્રમાણે 1 by 1 તમે તૈયારી કરો તો તમને વાંધો નહીં આવે. ટેસ્ટ આપો, કેટલી બધી એકેડમીઓ છે જે ટેસ્ટ લઈ છે, તો મેથ્સ, રિઝનિંગ છે, ગુજરાતી, કોમ્પ્યુટરની બધાની ટેસ્ટ આપો. પીડીએફ મટીરિયલ માર્કેટમાં મળે જ છે, તો એવા બધા પીડીએફ વાંચો. કોઈ પણ એક મટીરિયલ લઈને એક બુક વાંચવા માંડો, બીજું બધું ચિંતા કરવાનું મૂકી દો. સમજાણું? મેક્સિમમ 5 થી 10 કલાક તમે જેટલું સમય આપી શકો ને એનાથી વધારે આપી શકો તો એનાથી વધારે. 10 દિવસ માટે જોબ હોય તો જોબમાં થોડીક રજા લઈ લો ને આમાં લાગી જાવ મહેનતમાં, તો ફાયદો થઈ શકે એમ છે. ઓકે. બાકી જે જેઈનું પેપર એનાલિસિસ આવશે તો એનાથી વધારે તમને ખ્યાલ આવશે ભાઈ, અથવા બનશે તો પેપર સોલ્યુશન કરાવી દઈશ કે ભાઈ તમને આઈડિયા આવશે ભાઈ આવું આવું છે, આવા ક્વેશ્ચન પૂછાયેલા છે, બરાબર. તો એનો મતલબ એવો છે કે ભાઈ આવા ક્વેશ્ચન પૂછાયેલા છે તો તમને આવા આવી શકે, તો આ લેવલનું તમે તૈયાર કરો તો તમને વાંધો ના આવે, બરાબર. બાકી કાંઈ ચિંતા કરવાની જરૂર નથી, પેપર ઇઝી જ રહેશે, બરાબર. વધીને મોડરેટ લેવલ થઈ શકે, તમારી તૈયારી ઉપર આજે. તમારી તૈયારી હશે તો તમને ઇઝી લાગશે, બાકી નહીં હોય તો તમને થોડુંક અઘરું લાગી શકે છે, બરાબર. એટલે આ પ્રમાણે તમારે પેટર્નમાં જવાનું છે. એક્ઝામ પેટર્ન ખાસ ધ્યાન રાખજો, બરાબર. ઘણા બધા લોકો નથી ખબર હોતી કે ભાઈ પરીક્ષા આવી ગઈ તોય, ઓકે, કાંઈ વાંધો નહીં, પણ જાગ્યા ત્યારથી સવાર અત્યારે ભાઈ મહેનતમાં લાગી જવાનું છે, ઓકે. બાકી કાંઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.